મોર્નિંગ, નમસ્કાર. કેમ છો મિત્રો? હવે આજે છે રવિવાર, તો રવિવાર છે તો આજે આપણે જાશું બજારમાં અને બજારમાં જઈને શું શું વસ્તુ છે આજ જોઈએ અને કેવી સસ્તી છે એની પણ જાણકારી લેવી. કેમ કે આપણા મિત્ર એક છે એ કહેતા હતા કે રવિવારે બજાર ભરાય ત્યારે ઘણી બધી વસ્તુ સસ્તી હોય છે. તો ચાલો ફટાફટ જઈને આપણે જોઈએ અને ત્યાં જઈને મળીએ. કેમ કે અહીંથી તો ઘણું દૂર છે. આ આપણી ગાડી છે, તો ચાલો જઈએ. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ બજારમાં અને આજે ટ્રાફિક ફૂલ છે. કેમ કે રવિવાર છે એટલે રજાનો ટાઈમ હોય છે. તમે જોઈ શકો છો ટ્રાફિક ફૂલ. ચાલો હવે આપણે આગળ વધશું અને જાશું કાંક ખરીદી પણ કરશું. આપણે આ ચપ્પલ સરસ મજાની વેચાય છે. આવી ઘણી બધી પ્રકારની બધી વસ્તુઓ છે અહીંયા. આ ભાઈ અત્યારમાં પાણી ઉતારી રહ્યા છે. તમે પણ આવો અને તમે પણ ખરીદી કરી શકો છો. તો આ સરસ મજાના ટી શર્ટ પણ છે. આ મેન બજારવાળો રોડ છે અને આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો જાશું અને કાંઈક ખરીદી પણ કરશું આપણે. તો બન્યા રહ્યો મારા ભાઈ. 150 છે આ નાઇટ ટાઈમ. આ હેન્ડસ્પ્રી છે, હાવ સસ્તામાં સસ્તી. આવડા ચપ્પલ છે. ચપ્પલ પણ તમને સસ્તા મળી રહે 40-50 રૂપિયામાં. તો આનેથી સસ્તું પછી કેટલું હોય મારા ભાઈ? તમારે લેવું હોય તો તમે પણ આવી જાઓ. હા, ખાલી 100 રૂપિયામાં શર્ટ છે. ઓનલી ફોર 100 રૂપિયા હતા. આયા પણ ચપ્પલ છે. આ બધી ઘણી પ્રકારની વસ્તુઓ છે. અહીંયા આગળ આ પ્લેન વ્હાઇટ શર્ટ છે, જે સેકન્ડ હેન્ડ છે, તો તોય સારા જ છે મારા ભાઈ. તમારા કોઈને લેવા હોય તો તમે પણ આવી જાઓ અને લઈ લો મારા ભાઈ. એવું નથી કે ન લઈ શકો, તમે પણ ખરીદી કરી શકો છો મારા ભાઈ. અને આનાથી સસ્તું પછી કેટલું હોય? આ બધા પેન્ટ છે. શું છે કાકા આનું? 32 છે. ખાલી 300 રૂપિયામાં હતા મારા ભાઈ પેન્ટ. હવે નવા
કે આપણે બહાર દુકાનોમાં ને એમાં જ આવી આપણને 200-500 રૂપિયાની વસ્તુ 1000 રૂપિયા આજુબાજુ મળે એ. જો હવે આ થોડાક આપણે આગળ આવી ગયા એટલે અહીંથી શરૂ થશે આંબા ચોકવાળો રોડ. આ રીતે બધી શું છે લારીઓ લગાવેલી છે અને એમાં બધી વસ્તુ મળે છે. આ બધી સસ્તી સારી વસ્તુ છે અને નવી વસ્તુ બ્રાન્ડ. પહેલાં આપણે અહીંયા ઇમ્પોર્ટેડ લહેંગા અને ટી શર્ટ ને એવું બધું જોઈ લેવું જે બહારનો માલ હોય છે અને એ પણ સસ્તામાં મળી રહે છે આપણને. ₹70 હતા મારા ભાઈ ખાલી કેપડી મળી 500 કાજુ બદામ બે મિક્સ કરવાના છે. શું ભાવ છે? બે જ આવી લ્યો. શું ભાવ શું છે? ના ના 600 પેલા ભાવ કયો મને. આટલા બધા થોડી ને હોય. કાજુ બદામ આ બે ભેગું. પેલા તમે પૈસા તો કયો. કાજુ હારા હોય એવા નાખો ને. હા અરે બે મિક્સ જ કરી નાખો 500 માં. તો આ મારી પહેલે આપણે કાજુ બદામ લેવું 500. કાજુ ને બદામ બે નહીં, ખાલી કાજુ ને બદામ બે. ટમાટીના પૈસા આપી દેવું આપણે. પાકું તમ તમારે હાલ્યો. આ આપણા કાજુ બદામ લઈ લીધા છે. તો મારે તો શું છે કાજુ બદામ ખાલી લેવાના હતા. કરતો આપણે એક રાઉન્ડ મારવી દઈએ. આ બધી વસ્તુ છે. તો તમે જોઈ શકો છો મારા વાલા, આ બધી વસ્તુ વેચાય છે મારા મિત્રો. નવો બધો માલ. અને દુકાન ઉપરથી લેવું હોય તો તમે દુકાન ઉપરથી પણ લઈ શકો છો. પછી આપણે આગળ જાશું થોડાક અને ત્યાંથી પણ થોડી ઘણી ખરીદી આપણે કરશું. તો ચાલો પહેલાં આપણે રોંગ સાઈડમાં જોઈએ, આપણે સાઈડમાં આવી જાય. જો આ બધી વસ્તુ નવું છે. કેટલા દેવાના છે? હવે તમને અત્યારે એવું થતું હોય છે કે આ ભાઈ આપણને આગળનો ભાગ જ કેમ બતાવે, મને નહીં બતાવતા. તો એવું નથી મારા ભાઈ, તમને જોવા વસ્તુ જે છે એ બતાવવી પડે ને પહેલાં, અને તમે જોઈ પણ જુઓ. જો તમારે ખરીદી કરવી હોય તો તમે આવો. અને આટલા ટ્રાફિકમાં અને આટલા માણસની વચ્ચે આપણો આ પહેલો વિડીયો છે મારા ભાઈ. તો કેવો બન્યો એ તમે મને જણાવજો. અહીંયા આવી ગઈ છે બેંક ઓફ ઇન્ડિયા.
પણ આ બેંક બંધ થઈ ગઈ છે એવું લાગે છે મને જોતા ઉપરથી. અને આ બધા કપડાં શું છે સેકન્ડ હેન્ડ છે. કે તમે લઈ શકો. અને આ ઓલા છે કે ખાટલાની ને એની નીચે પલંગ કે એવું હોય ને તો આપણે એની નીચે મૂકવી ને પેકિંગ કે જેથી કરીને લાદીમાં એમાં શું છે લસરી ન જાય. હવે અહીંયા બધી પરફ્યુમની દુકાન આવી જશે કે અહીંયા પરફ્યુમ મળે. અને આ નાગેશ્વર મહાદેવ, આ મહાદેવનું મંદિર છે અને આ આંબા ચોક કહેવાય. ટ્રાફિક ફૂલ છે. આ બધા બસ કપડાં જ છે અહીંયા. આ સેકન્ડમાં છે, આ સસ્તા મળી રહે. જે ટાઈમ પરવારી આપણે કામ ઉપર કે એ રીતે પહેરવો હોય ને તો યુઝ કરી શકો તમે. આ બધું પબ્લિક ખરીદી જ કરે છે. આ પીવા માટેનું પાણીનું બરફ છે. અહીંયા રસ છે શેરડીનો મળે છે, તમે આવો તો પી શકો છો. બસ મિત્રો, તો આ છે રવિવારી બજાર અને તમે આવો અને ખરીદી કરો મારા ભાઈ. આ બજાર બહુ મોટી છે અને આપણે આ વિડીયો બનાવવા રહેશું તો 2-2.5-3 કલાકમાં પણ બની શકે. પણ આ જે મેન વસ્તુ તમને બતાવવા જેવી હતી બધી વસ્તુ તમને બતાવી દીધી છે. બાકી તમે આવો અને આનંદ લ્યો બજારનો અને ખરીદી પણ કરો. તો ચાલો હવે મળશું પછી. અહીંયા આગળ મિત્રો ચશ્મા મળે છે ઓનલી ફોર કોઈ બી ચશ્મા લ્યો 50 રૂપિયા. એટલા બધા પ્રકારના છે. રવિવારી બજાર એટલે મારા ભાઈ સસ્તી વસ્તુ બધી. જોયું ને તમે કેટલા સસ્તા હતા ચશ્મા. એ ચશ્મા આપણે પહેરીને નીકળો તો કોઈ કહે નહીં કે આ 50 વાળા છે. જોયા ઉપરથી તો એવું લાગે. પછી તમારું માનવું છે બને ત્યાં સુધી સસ્તી સારી વસ્તુ લઈ લેવી. તો ચાલો હવે મળીએ નવી લોકેશન અને નવી જગ્યા સાથે અને નવા બ્લોગમાં. તો આ બ્લોગ કેવો લાગ્યો મારા ભાઈ, વસ્તુ કેવી છે એ તમે આપણને કોમેન્ટ કરીને જણાવજો. આપણો ફર્સ્ટ વિડીયો છે જે એટલા પબ્લિકની અંદર અને ટ્રાફિક તો ઘણું બધું છે. તો ચાલો હવે મળીએ. જય શ્રી રામ.